બંધ થવાની તૈયારીમાં છે, કયા કયા પ્રશ્નો આવવાના છે અને કેટલા યુનિટો બંધ થયા છે અને આગળ કેટલા યુનિટો બંધ થવાના છે? વાત કરીએ આપણે સિરામિક ઉદ્યોગની, તો જે અત્યારે યુદ્ધની જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે એના લીધે ગલ્ફ કન્ટ્રીઓમાંથી જે ગેસ સપ્લાય આવતી હતી એ ગેસ સપ્લાય સદંતર બંધ કરી દેવામાં આવી છે. એના હિસાબે અત્યારે ગુજરાત ગેસના થોડો ઘણો ગેસનો પુરવઠો છે અને પ્રોપેન યુઝર કરતા યુનિટો અત્યારે આજે અમારી મિટિંગ મળેલી એ દરમિયાન મિટિંગમાં જાણવા મળતી માહિતી મુજબ અંદાજે 15 થી 20 ફેક્ટરીઓ જે છે શટડાઉન થઈ ગઈ છે અને બીજી ફેક્ટરીઓ આજે પણ બીજી અલગ ફેક્ટરીઓ બંધ થઈ જશે. વધીને 1 કે 2 દિવસની અંદર જેની પાસે પ્રોપેન જેટલો છે એટલો પ્રોપેનનો પુરવઠો પૂરો થાય પછી વારાફરતી વાળા બધી ફેક્ટરીઓને બનાવશે. આમાં જો અમુક યુનિટ ચાલુ રહે અમુક બંધ થાય તો કઈ પ્રકારની એમાં વાત કરીએ તો જે સિંગલ જે પ્રોડક્ટ જે મતલબ બનાવતા હોય અથવા તો જે સિંગલ આપણે વાત કરીએ કે પ્રોપેન ગેસ જે યુઝ કરતા હોય તો પ્રોપેનની સપ્લાય તો સદંતર બંધ જ થઈ ગઈ છે. તો જો પ્રોપેન નહીં આવે તો પછી પ્રોપેન યુઝર બધા બંધ થઈ જશે. જે ગુજરાત ગેસ છે તો ગુજરાત ગેસ પાસે પણ એવું છે કે જે ગુજરાત ગેસના એનજીઓ જે મંથલી અમારો એગ્રીમેન્ટ થતો હોય એમાં પણ અમને 50% કાપ મૂકી દેવામાં આવ્યો છે અને 50% જે ગેસ વાપરવાનો. તો અમારા અંદાજ મુજબ આ ગેસ છે જે 50% પ્રમાણે 15 તારીખ સુધી ગુજરાત ગેસની સપ્લાય ચાલુ રહેશે અને 15 તારીખ પછી હું માનું છું ત્યાં સુધી 90% યુનિટો શટડાઉન હશે એવું અમને લાગી રહ્યું છે. જો યુદ્ધની પરિસ્થિતિ લાંબી ચાલે તો આવનારા સમયમાં આ ઇન્ડસ્ટ્રી ફરી ક્યારે ચાલુ થાય એનું અમે કોઈ અત્યારથી કહી શકીએ નહીં. કેટલા લોકો બેરોજગાર થશે અને